ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું મહાત્મ્ય. શ્રી મહાદેવજી કહે છે, પાર્વતી, દક્ષિણ દિશામાં કોલ્હાપુર નામનું એક નગર છે, જે બધા પ્રકારના સુખોનો આધાર, સિદ્ધ મહાત્માઓનું નિવાસસ્થાન અને સિદ્ધિ પ્રાપ્તિનું ક્ષેત્ર છે. એ પરાશક્તિ ભગવતી લક્ષ્મીનું મુખ્ય પીઠ સ્થાન છે. સગળા દેવતાઓ એનું સેવન કરે છે. એ પુરાણ પ્રસિદ્ધ તીર્થ ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર છે. ત્યાં કરોડો તીર્થ અને શિવલિંગ છે. રુદ્ર ગયા પણ ત્યાં જ છે. એ વિશાળ નગર લોકોમાં ઘણું વિખ્યાત છે. એક દિવસ કોઈ યુવક પુરુષ એ નગરમાં આવ્યો. એના શરીરનો વર્ણ ઘોર નેત્ર સુંદર, ગીરવા શંખ જેવી, ખભા ઊંચા, છાતી પહોળી તથા ભુજાઓ મોટી મોટી હતી. નગરમાં પ્રવેશ કરીને બધી બાજુ મહેલોની શોભા નિહાળતો એ દેવેશ્વરી મહાલક્ષ્મીના દર્શન કાજે ઉત્કંઠિત થઈને મણિકંઠ તીર્થમાં ગયો અને ત્યાં સ્નાન કરીને એણે પિતૃઓનું તર્પણ કર્યું. પછી મહામાયા મહાલક્ષ્મીજીને પ્રણામ કરીને એણે ભક્તિપૂર્વક સ્તવન કરવાનું આરંભ્યું. રાજકુમાર બોલ્યો, જેના હૃદયમાં અસીમ દયા ભરી છે, જે સમસ્ત કામનાઓ આપે છે તથા પોતાના કટાક્ષ માત્રથી આખા જગતની સૃષ્ટિ, પાલન અને સંહાર કરે છે, એ જગન્માતા મહાલક્ષ્મીનો જય થાવ. જે શક્તિના આશ્રયે એના જ આદેશ અનુસાર પરમેષ્ઠી બ્રહ્મા સૃષ્ટિ રચે છે, ભગવાન અચ્યુત જગતનું પાલન કરે છે તથા ભગવાન રુદ્ર અખિલ વિશ્વનો સંહાર કરે છે, એ સૃષ્ટિ, પાલન અને સંહારની શક્તિથી સંપન્ન ભગવતી પરાશક્તિને હું ભજું છું. હે કમલા, યોગીજન તમારા ચરણ કમળોનું ચિંતન કરે છે. હે કમલાલયા, તમે પોતાની સ્વાભાવિક સત્તાથી જ અમારા સમસ્ત ઇન્દ્રિય ગોચર વિષયોને જાણો છો. તમે જ કલ્પનાઓના સમૂહને તથા એનો સંકલ્પ કરનારા મનને જન્માવો છો. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ આ બધા તમારા જ સ્વરૂપ છે. તમે પરાસંવિત રૂપિણી છો. તમારું સ્વરૂપ નિષ્કલ્પ, નિર્મળ, નિત્ય, નિરાકાર, નિરંજન, અંત વિહોણું, આતંકરહિત, આલંબન વિનાનું તથા નિરામય છે. દેવી, તમારા મહિમાનું વર્ણન કરવામાં કોણ સમર્થ થઈ શકે છે? જે ષટચક્રોનું ભેદન કરીને અંતકરણના 12 સ્થાનોમાં વિહાર કરે છે. અનાહત ધ્વનિ, બિંદુ, નાદ અને કલા આ જેમના સ્વરૂપ છે, એ માતા મહાલક્ષ્મીને હું પ્રણામ કરું છું. માતા, તમે પોતાના પૂર્ણ ચંદ્રમામાંથી પ્રગટતા અમૃત ભંડારને વહાવતા રહો છો. તમે જ પરા, પશ્યંતી મધ્યમાં અને વૈખરી નામની વાણી છો. હું તમને નમસ્કાર કરું છું. દેવી, તમે જગતની રક્ષા કાજે અનેક રૂપ ધારણ કર્યા કરો છો. અંબિકા, તમે જ બ્રાહ્મી, વૈષ્ણવી અને માહેશ્વરી શક્તિ છો. વારાહી, મહાલક્ષ્મી, નારસિંહી, ઐન્દ્રી, કૌમારી, ચંડિકા, જગતને પવિત્ર કરનારા લક્ષ્મી, જગન્માતા સાવિત્રી, ચંદ્રકલા તથા રોહિણી પણ તમે જ છો. પરમેશ્વરી, તમે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે કલ્પલતા જેવા છો. મારા પર પ્રસન્ન થઈ જાઓ. એના આ રીતે સ્તુતિ કરવાથી ભગવતી મહાલક્ષ્મી પોતાનું સાક્ષાત સ્વરૂપ ધારણ કરીને બોલ્યા, રાજકુમાર, હું તારા પર પ્રસન્ન છું. તું કોઈ ઉત્તમ વરદાન માંગ. રાજપુત્ર બોલ્યો, માં, મારા પિતા રાજા બૃહદરથ અશ્વમેઘ નામના મોટા યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા. એ દૈવયોગી રોગગ્રસ્ત થઈને સ્વર્ગગામી થઈ ગયા. એટલી વારમાં યુપમાં બંધાયેલા મારા યજ્ઞના ગોળાને, જે આખી પૃથ્વીની પરિક્રમા કરીને પાછો વળ્યો હતો, કોઈએ રાત્રે બંધન તોડીને ક્યાંક બીજે પહોંચાડી દીધો. એની શોધમાં મેં અમુક લોકોને મોકલ્યા હતા, પરંતુ તેઓ ક્યાંય પણ એનો પત્તો ન મળવાથી જ્યારે કોરા હાથે પાછા આવ્યા છે, ત્યારે હું ઋત્વિજોની આજ્ઞા લઈને તમારા શરણે આવ્યો છું. દેવી, જો તમે મારા પર પ્રસન્ન હો તો મારા યજ્ઞનો ઘોડો મને મળી જાય એવું કંઈક કરો, જેથી યજ્ઞ પૂર્ણ થઈ શકે. ત્યારે જ હું મારા પિતાજીનું ઋણ ઉતારી શકીશ. શરણાગતો પર દયા કરનારા જગતજનની લક્ષ્મી, જેથી મારો યજ્ઞ પૂર્ણ થઈ જાય એવો ઉપાય કરો. ભગવતી લક્ષ્મીએ કહ્યું, રાજકુમાર,
મારા મંદિરના દ્વારે એક બ્રાહ્મણ રહે છે, જે સિદ્ધ સમાધિના નામે વિખ્યાત છે. એ મારી આજ્ઞાથી તમારું બધું કાર્ય પૂર્ણ કરી દેશે. મહાલક્ષ્મીએ આમ કહેતા રાજકુમાર એ સ્થાને આવ્યો જ્યાં સિદ્ધ સમાધિ રહેતા હતા. એમના ચરણોમાં પ્રણામ કરીને રાજકુમાર ચૂપચાપ હાથ જોડીને ઊભો રહી ગયો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, તમને માતાજીએ અહીં મોકલ્યા છે. સારું, જુઓ, હવે હું તમારું બધું અભિષ્ટ કાર્ય સિદ્ધ કરું છું. આમ કહીને મંત્રવેતા બ્રાહ્મણે બધા દેવતાઓનો ત્યાં જ ખેંચ્યા. રાજકુમારે જોયું તે સમયે બધા દેવતાઓ હાથ જોડીને થરથર કાપતા કાપતા ત્યાં ઉપસ્થિત થઈ ગયા. ત્યારે એ શ્રેષ્ઠ બ્રાહ્મણે સમસ્ત દેવતાઓને કહ્યું, દેવગણ, આ રાજકુમારનો અશ્વ જે યજ્ઞ માટે નક્કી થઈ ચૂક્યો હતો, રાત્રે દેવરાજ ઇન્દ્રે ચોરવીને બીજે પહોંચાડી દીધો છે. એને સત્વરે લઈ આવો. ત્યારે દેવતાઓએ મુનિના કહેવાથી યજ્ઞનો ગોળો લાવીને આપી દીધો. ત્યાર પછી એમણે એને જવાની આજ્ઞા આપી. દેવતાઓનું આકર્ષણ જોઈને તથા ખોવાયેલા અશ્વને મેળવીને રાજકુમારે મુનિના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું, મહર્ષિ, આપનું આ સામર્થ્ય આશ્ચર્યજનક છે. આપ જ આવું કાર્ય કરી શકો છો, બીજું કોઈ નહીં. બ્રહ્મન, મારી પ્રાર્થના સાંભળો. મારા પિતા રાજા બૃહદ્રથ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન આરંભીને દેવયોગે મરણ પામ્યા છે. હજી સુધી એમનું શરીર તપાવેલા તેલમાં સૂકવીને મેં રાખી મૂક્યું છે. સાધુ શ્રેષ્ઠ, આપ એમને ફરી પાછા જીવતા કરી દો. આ સાંભળીને મહામુનિ બ્રાહ્મણે કંઈક મલકાઈને કહ્યું, ચલો ચલો, જ્યાં યજ્ઞ મંડપમાં તમારા પિતાજી રહેલા છે ત્યાં જઈએ. ત્યારે સિદ્ધ સમાધિએ રાજકુમારની સાથે ત્યાં જઈને જળ અભિમંત્રિત કર્યું અને જળને એ સબના મસ્તક પર રાખ્યું. એ રાખતા જ રાજા સચેતન થઈને ઊભા થઈ ગયા. પછી એમણે બ્રાહ્મણને જોઈને પૂછ્યું, ધર્મ સ્વરૂપ આપ કોણ છો? ત્યારે રાજકુમારે મહારાજને અગાઉની બધી બીના કહી સંભળાવી. રાજાએ પોતાને પુનર્જીવન પ્રદાન કરનાર બ્રાહ્મણને નમસ્કાર કરીને પૂછ્યું, બ્રહ્મન, કયા પુણ્યથી આપને આ અવલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે? એમના આમ કહેવા બ્રાહ્મણે મધુર વાણીમાં કહ્યું, રાજન, હું દરરોજ આળસ વિનાનો થઈને ગીતાના 12 અધ્યાયનો જપ કરું છું. એના લીધે જ મને આ શક્તિ મળી છે, જેથી તમને જીવન પ્રાપ્ત થયું. આ સાંભળીને બ્રાહ્મણો સહિત રાજાએ એ બ્રહ્મર્ષિ પાસેથી ગીતાના 12 અધ્યાયનું અધ્યયન કર્યું. એના મહાત્માથી એ સૌની સદગતિ થઈ ગઈ. બીજા બધા જીવો પણ એના પાઠથી પરમ મોક્ષ પામી ચૂક્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 12 અધ્યાયનું મહાત્મય સમાપ્ત.